જય ભીમ જય ભારત. હવે આપણા જિલ્લા દલિત સમાજ પ્રમુખ શ્રી કેજે વાઘેલા અને આપણા દલિતોના આગેવાનો અત્યારે રાતના 1:30 વાગ્યો છે. હવે આપણા 2-4 આગેવાનો ફોનમાંથી અલગ જિલ્લા ફોન કરી બીજા જિલ્લામાંથી અને એમ કહે છે કે ભાઈ ફરિયાદ દાખલ કરો. તો આપણે જામનગર પોલીસ અત્યારે ફરિયાદ લઈ લીધી છે. બરાબર, ફરિયાદ તો આ પરમ દિવસે લેતા હતા પોલીસ અને દ્વારકાએ લેતી હતી, પણ આપણી ગણતરી દલિત સમાજની આપણા યુવાનોની અમુક માણસોની માંગણી એવી હતી, એ બધાને વ્યક્તિગત કહેવા જવાનું ન હોય કે બીજા જિલ્લામાં ફરિયાદ દાખલ કરીએ તો એ આરોપી કોર્ટમાં ધક્કા ખાય. પણ અમુકને વિઘ્ન સંતોષી માણસો હોય કે જેને આપણે જો કે મારી પાસે ટિકટોક કે મારી પાસે કોઈ યુટ્યુબ છે ને, આપણે કોઈ નીચા પડવાનું નથી કરતા, પણ ધરાર જબરજસ્તી દબાણ કરી ઓલું કરવું. ફરિયાદ લેતા હતા, દ્વારકાએ લેતા હતા, જિલ્લા જામનગર લેતા હતા. અને પેલી ફરિયાદ પેલો બાયોટી આ જામનગરની મારી પાસે પુરાવા પણ છે. આરોપીને મેં પણ ગોઈતો છે, આરોપીના ભાઈને મેં પણ ઉપાડ્યો છે. એ આરોપીનો વિડીયો રાતે 9:43 મેં મંગાવ્યો. આરોપી મને રૂબરૂ નથી મળ્યો, આરોપીનો ભાઈ મારે વાત થઈ છે અને દ્વારકાની એલસીબી ની પણ આભાર છે કે એને મદદ કરી હતી અને માફીનો વિડીયો લીધો હતો. માફી આપવી કઈ મારો કોઈ હું એક નથી, સમાજ સમાજ છે, માફી આપવાની જ નથી, એને મૂકવાનો હતો. પણ બીજા જિલ્લામાં ફરિયાદ કરી હતી. પણ આ વાદ વિવાદના હિસાબે ફૂલ પ્રેશર એના હિસાબે આજે જામનગર એસપી સાહેબે કહી અને આપણા સીટીસીમાં ફરિયાદ મારા નામની ફરિયાદ કરી છે. અત્યારે હું ફરિયાદી ક્યાંય થતો નથી, પણ આ મજબૂરી કરવી પણ શું કામ? સમાજમાં વાદ વિવાદ, અમુક માણસોને હીરોગીરી, અમુક માણસો નેતાગીરી, એના માટે અત્યારે અમુક ઘણા બધા એવા માણસો છે પોતાને સોશિયલ મીડિયામાં દબાણ કરીને પોતાને હીરોગીરી કરે. આપણે સોશિયલ હીરો નથી થવું. ફરિયાદ ખરેખર બીજા જિલ્લામાં થયો હતા તો આરોપી ત્યાં કોર્ટના ધક્કા ખાત તો એને ખબર પડત અને બધી વ્યવસ્થા પણ થાત બીજા જિલ્લામાં. તો છતાંય પણ આજે ફરિયાદ અહીંયા સીટીસીમાં કરી છે. જય ભીમ. અને છતાં ના છૂટકે અમારે જામનગરમાં ફરિયાદ કરી, છતાંય જય ભીમ. આ ખાલી જાણ કરી રાતના 1:30 વાગ્યો છે. આ ફરજિયાત ફરિયાદ કરવી પડે છે. જુનાગઢના આજનો મેં વિડીયો વાયરલ કર્યો. કદાચ હું જુનાગઢ પાસે જો ફરિયાદ દાખલ ન થઈ હોત તો હું નગ્ન થઈ અને અહીંયાથી ગાંધીનગર જવાનો હતો. પણ હવે અહીંયા ફરિયાદ દાખલ થઈ છે. જુનાગઢના દેવદાનભાઈ ફરિયાદ કરી છે, તંદિવસ અજય વણવી. તમામનો આભાર. જુનાગઢ જે આગેવાનો મહેનત કરી છે એનો પણ આભાર, અને સૌરાષ્ટ્રની ગુજરાતના તમામ યુવાનોનો આભાર. જય ભીમ. જય ભીમ. તો ઓલો જે ગરોળી કરતો હતો ને, નાલાયકના પેટના ઉપર સીટીસી ડિવિઝન જામનગરમાં ફરિયાદ દાખલ થઈ ગઈ. હમણાં તમે એ વિડીયોમાં જેમ સાંભળ્યું એમ જીતુભાઈ બધી વાત કરી. એફઆઈઆરની નકલ અત્યારે મારી પાસે છે, જેમાં ફરિયાદી જીતુભાઈ છનાભાઈ ચાવડા છે. કલમો પણ વ્યવસ્થિત ઉમેરાયેલી છે. ઘણાને નહીં ખબર હોય તો કહી દઉં કે આ નાલાયકના પેટનું નામ અરશી આહિર છે. બીજું એ કહેવાનું કે આ ફરિયાદ દાખલ કરવાની હતી જુનાગઢ જિલ્લામાં, જેનો કદાચ તમે વિડીયો જોયો હશે. જીતુભાઈ કાલે વાયરલ કર્યો હતો. જુનાગઢ જિલ્લાના આગેવાનોએ પણ ખૂબ મહેનત કરી, એસપી સાથે માથાકૂટો કરી, પીઆઈને ફોન કર્યા, અને આજે 5 વાગ્યે હવે બધા આગેવાનો ત્યાં ભેગા થવાના હતા. અને જો 5 વાગ્યે સુધીમાં ફરિયાદ દાખલ ન થાય તો જીતુભાઈ ચાવડાએ એવું કીધું હતું કે હું નગ્ન હાલતમાં છેક ગાંધીનગર સુધી હાઈલો જઈશ. પછી થયું એવું કે અત્યારે અમારે છે ને આગેવાનોમાં હરોળ દોડ ચાલી છે. હું ઝટ આગળ થઈ જાઉં, હું ઝટ મોટો થઈ જાઉં, હું ફરિયાદ દાખલ કરાવી લઉં અને હું કંઈક કાદો કાઢી લઉં. એટલે એમાં અમુક વિઘ્ન સંતોષી આગેવાનોએ તાત્કાલિક ફરિયાદી ઊભા કરી અને ફરિયાદ દાખલ કરાવવાના પ્રયત્નો કર્યા. જેમ હમણાં જીતુભાઈ વાત કરી એમ એને જુનાગઢ જિલ્લામાં જેને આપણે ફરિયાદ દાખલ કરવી હતી, જેથી બીજા જિલ્લામાં દોડતો રહે, તારીખ ભરતો રહે અને બધું મળી રહે. પણ હવે હું જલ્દી દાખલ કરી દઉં ને હું હીરો થઈ જાઉં, મારા નામે ફરિયાદ થઈ જાય કે હું કોકના નામે કરાવી દઉં અને મેં કરાવી છે ફરિયાદ, એવું થાય. જ્યારે આ બનાવ બન્યો, નાલાયકના પેટનો સમાજ વિશે એટલું બધું બોલી ગયો, મા બેઠામાં ગાળું દઈ ગયો, ત્યારે એક કે લાડકીનો નતો થતો. આપણે જ્યારે વિડીયો મૂક્યો અને પછી
હું અને જીતુભાઈ સતત એકબીજાના કોન્ટેક્ટમાં હતા. આ નાલાયકના પેટના ઘરે ઠેઠ આ લોકો જીતુભાઈની પહોંચી ગયા. પોલીસે પણ બહુ સારો સપોર્ટ આપ્યો અને ઠેઠ આ બીજા રાજ્યમાં હતો ન્યાયની ઉપર પ્રેશર કરાવી અને તાત્કાલિક માફીનો વિડીયો મંગાવ્યો. જો કે આપણે એને માફી દેવાની થતી નથી અને હજી નહીં મળે. પણ કહેવાનું એ છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ વ્યવસ્થિત અને સાચી દિશામાં લડાઈ લડી રહ્યો હોય ત્યારે આપણે હાથે કરીને આંગળીઓ કરવા જાય ને હું જટ મોટો થઈ જાઉં એવું કંઈક કરવાના ભાવથી, બીજા આગેવાનોને પાડવાના ભાવથી તમે જો મોટા થવાનો વિચાર કરતા હો તો તદ્દન ખોટા છે. મારે કોઈના નામ નથી લેવા, પણ ખાલી એટલું કહીશ કે જીતુ ચાવડા એટલે સમાજ માટે અડધી રાતે મરી જવા તૈયાર. તો એનો મતલબ એવો નથી કે આપણે શહીદ કરી દેવાના. તમારી કોઈના પછવાડામાં એવી તેવડ નથી જેટલું જીતુ ચાવડા કરી શકે. કેમ કે હું એને બહુ નજીકથી ઓળખું, મારા મોટા ભાઈ જેમ છે. એટલે ઈ ગમે ત્યારે ગમે ત્યાં લડવા મરવા તૈયાર થઈ જાય છે. તમને ફોન કરી તો તમે સવારે ફોન કર્યો તો ત્યારે તમે સાંજે એમ કહો છો કે મને ગાડી લઈને લઈ જાઓ. એટલે આવા આગેવાનોની સમાજને કઈ જરૂર છે નહીં. એટલે મહેરબાની કરી અને શાંતિ રાખજો, કેમ કે પછી ન છૂટકે જગ જાહેર અમારે કાંડ કરવા પડે અને સમાજને ખબર પડે કે ઓહો આ મોટા મોટા થઈને જે ફરે છે એને હકીકતમાં કેવા કાંડ છે એ ન કરવું પડે. એટલા માટે શાંતિ રાખો. અને આણે માફી માંગી લીધી છે, એની બધી ફરિયાદી દાખલ થઈ ગઈ, પણ તો એ સમાજ એને માફ તો નહીં જ. એટલે હવે બીજી વાર કોઈ આગેવાન જ્યારે સમાજ માટે થઈ અને પોતાનો જીવ જોખમમાં મૂકી અને મહેનત કરતો હોય તો એને બેક સપોર્ટ કરવાની જરૂર છે, નહીં કે એને વચ્ચેથી કાપી અને હું જટ મોટો થઈ જાઉં આવું કરવાનું. એટલે હવે ધ્યાન રાખજો, મજા નહીં આવે.